નમસ્કાર પ્યારે દોસ્તો, ધોરણ 12 ફિઝિક્સ વિદ્યુત પ્રવાહના આગળના લેક્ચરમાં જઈએ. લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા બેટરીનું ચાર્જિંગ. તો છેલ્લા બે લેક્ચરમાં આપણે બેટરી વિશે આખો અભ્યાસ કર્યો. બેટરીનું કાર્ય, બેટરી સાથે ઘણી બધી સંકળાયેલી રાશિઓ હતી, એ બધી રાશિઓની વાત કરી. છેલ્લે આપણે બેટરીનું ડિસ્ચાર્જિંગ અને ચાર્જિંગ એ બધી વાતો થઈ ગયા પછી આજે નવી ગિલ્લી નવો દાવ એટલે કે આખો નવો ટોપિક લઈને આપણે આયા છીએ, જેનું નામ છે અવરોધોનું જોડાણ. અવરોધોના બે પ્રકારના જોડાણ છે, શ્રેણી અને સમાંતર. એમાં આપણે પહેલા સમજીશું શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણમાં શું ભણીશું? શ્રેણી જોડાણ એટલે શું? શ્રેણી જોડાણમાં પરિણામી અવરોધ કેટલો હોય, આવી બધી વાતો કરીશું. આવો મિત્રો તો ભણીએ શ્રેણી જોડાણ. સૌથી પહેલા તો વાત થાય કે ભાઈ અવરોધોનું જોડાણ શું કામ કરવું પડે. હવે એનો તો બહુ વિસ્તૃત જવાબ છે, પણ આપણે ઇન શોર્ટ સમજીએ તો ધારો કે આપણે કંઈક અલગ મૂલ્યનો ઘણા બધા અવરોધોમાંથી કંઈક આપણી ઈચ્છા પ્રમાણેનો અવરોધ મેળવવો હોય તો અવરોધોનું કંઈક જોડાણ કરી શકાય. ધારો કે મારી પાસે 5 ઓહમના ઘણા બધા અવરોધ છે અને મારે 10 ઓહમનો અવરોધ જોઈએ છે, તો હું કઈ કે 5 ઓહમના અવરોધોનું જોડાણ કરી અને 10 ઓહમ બનાવવાનો પ્રયત્ન કરીશ. તો આમ કોઈ ઈચ્છા મુજબનો અવરોધ મેળવવા માટે આપણે અવરોધોનું જોડાણ કરવું પડે. એક આવી આપણે સામાન્ય સમજ મેળવી શકીએ. હવે શ્રેણી જોડાણ કોને કહેવાય? તો મિત્રો હવે આ જે અહીંયા રકમાં સમજાવું છું, લખવાની જરૂર નથી, આખી થિયરી હું લખવાનો છું. અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ કદાચ તમને બોર્ડ એક્ઝામમાં પૂછી શકે, સંભાવના બહુ ઓછી છે, પણ પૂછવી હોય તો પૂછી શકાય એવી થિયરી છે. ઓકે, શ્રેણી જોડાણ શું છે? તો કે એક અવરોધ જોડેલો હોય, અવરોધના અંતિમ બિંદુ સાથે બીજો એક અવરોધ જોડેલો હોય. એક આ અવરોધના અંતિમ બિંદુ સાથે બીજા અવરોધનું એક બિંદુ જોડાયેલું હોય, તો આવી રીતે એક અવરોધ, બીજો અવરોધ, આ રીતે આના અંતિમ બિંદુ સાથે ત્રીજો જોડાયેલો હોય, તો આવા જોડાણને અવરોધોનું શ્રેણી જોડાણ એટલે કે સિરીઝ જોડાણ, સિરીઝ કોમ્બિનેશન કહે છે. ઓકે, હવે એ બધાને જોડવાના કોની સાથે? બેટરી સાથે, કારણ કે ભાઈ જોડીને પ્રવાહ તો વહેવડાવવાનો છે, એટલે અંતે આપણે બધા જોડાણને બેટરી સાથે જોડીશું. હવે શ્રેણીમાં અવરોધોને જોડવામાં આવે, ધારો કે આ 5 ઓહમનો હોય, આ 10 ઓહમ હોય, આ 12 ઓહમ હોય, આવા અલગ અલગ અવરોધોને હું શ્રેણીમાં જોડી દઉં તો મને પરિણામી અવરોધ કેટલો મળે એનું મારી પાસે કોઈ ફોર્મ્યુલા હોવું જોઈએ. હવે આ બધી વાતો સમજ, એનું ફોર્મ્યુલા મેળવીએ એની પહેલા હું કેટલીક વાતો યાદ કરાવું છું, કેટલીક વાતો નવી કહું છું. ધ્યાનથી સાંભળજો. આપણી જોડે એક સૂત્ર છે ઓહમના નિયમનું, V બરાબર IR. V લાગુ પાડેલો વોલ્ટેજ, I એમાંથી વહેતો પ્રવાહ, R એટલે જ્યાં પ્રવાહ વહે છે તે કુલ અવરોધ. આવું એક ફોર્મ્યુલા હતો. ઓકે, હવે મિત્રો શ્રેણી જોડાણમાં બધા જ અવરોધોમાં પ્રવાહ સમાન હોય છે. કાન ખોલીને બરાબર સાંભળજો. શ્રેણીમાં જોડેલા બધા જ અવરોધોમાં પ્રવાહ સમાન હોય છે. કેમ હોય છે? તો પ્રવાહ એટલે શું? પ્રવાહ એટલે આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો. ધારો કે અહીંથી આપણો અહીંયા 5 કુલમ વિદ્યુતભાર આનામાંથી પસાર થયો, 5 કુલમ, તો અહીંયા 5 કુલમ જ પસાર થવાનો. ત્રીજો અવરોધ હશે તો ત્યાં પણ 5 કુલમ જ પસાર થવાનો. અવરોધ ભાઈ વિદ્યુતભારનો કોઈ નાશ નથી થવાનો. વિદ્યુતભાર ઇલેક્ટ્રોનના સ્વરૂપમાં છે. જેટલા ઇલેક્ટ્રોન અહીંયા આયા એટલા અહીંયા જવાના, એટલા ત્રીજા અવરોધમાં જવાના જ. તો દરેકે દરેક અવરોધમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમાન હોય છે. તો એક નિયમ બન્યો કે શ્રેણી અવરોધોમાં પ્રવાહનું મૂલ્ય સમાન હોય છે. ઓકે, એક વાત ક્લિયર થઈ ગઈ. હવે વોલ્ટેજ માટે વાત કરીએ. વોલ્ટેજમાં શું હોય? તો કે દરેક અવરોધને વોલ્ટેજ સમાન નથી મળતો
અને એ પાછો બધી વહેંચાઈ વોલ્ટેજ દરેક અવરોધમાં વહેંચાઈ જાય એવો એક આપણે નિયમ બનાવીશું કે અહીંથી આપેલો વોલ્ટેજ દરેક અવરોધમાં વહેંચાઈ જાય છે અને અવરોધની કેપેસિટી પ્રમાણે વહેંચાય છે. વધારે અવરોધ હશે તો એ વધારે વોલ્ટેજ વાપરશે, ઓછો અવરોધ હશે તો ઓછો વોલ્ટેજ વાપરશે. તમે કહો છો મજા ના આવી ગઈ? ચલો મજા લાગી. વોલ્ટેજ શું છે? જેમ મેં તમને પ્રવાહ સમજાયો એમ ફરીથી વોલ્ટેજને સમજાવું છું દરેક લેક્ચરમાં, ફરીથી યાદ કરાવી લો. ભાઈ વોલ્ટેજ એટલે બેટરીમાંથી ઇલેક્ટ્રોનને મળેલી ઉર્જા. વોલ્ટેજ એટલે બેટરી દ્વારા આ ગતિ કરતા ઇલેક્ટ્રોનને મળેલી ઉર્જા. એ શું કામ વહેંચાઈ જાય? ધારો કે અહીંયાથી કોઈ ઇલેક્ટ્રોન નીકળ્યો, એ ઇલેક્ટ્રોનને સપોઝ 10 જૂલ ઉર્જા મળી. તો અહીંયા ઇલેક્ટ્રોન 10 જૂલ ઉર્જા લઈને આવ્યો. અહીંયા ઇલેક્ટ્રોન અથડામણ કરશે તો એની પાસે રહેલી ઉર્જાનો વ્યય થશે. એમાંથી પોતે કેટલી ઉર્જા ખર્ચી નાખશે, ખર્ચા પછી પાછો બીજા અવરોધમાં જશે તો કેટલી ઉર્જા અહીંયા ખર્ચાઈ ગઈ. ઉર્જા એ જ આપણે વોલ્ટેજ કહીએ છીએ, વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. તો કેટલોક વોલ્ટેજ અહીંયા ખર્ચાઈ ગયો. આ અવરોધે કેટલોક વોલ્ટેજ ત્યાં ડ્રોપ કર્યો તો અવરોધમાં થયેલો વોલ્ટેજ ડ્રોપ પણ કહેવાય મિત્રો, વોલ્ટેજ ડ્રોપ. એવું કેવું હોય તો પણ કહી શકાય. હવે અહીંયા જે ઇલેક્ટ્રોન જશે એ 10 જૂલ ઉર્જા લઈને નહીં જાય, જે વધી એટલી લઈને જશે. આમાં કઈ ખર્ચાશે, ત્રીજો અવરોધ હશે તો પછી આમાં કઈ ઉર્જા લઈને જશે. તો દરેક અવરોધમાં ઉર્જા ખર્ચાતી જશે, વધેલી ઉર્જા લઈને ઇલેક્ટ્રોન આગળ જશે. તો દરેક અવરોધને સમાન વોલ્ટેજ એટલે કે સમાન ઉર્જાવાળા ઇલેક્ટ્રોન મળતા નથી અને દરેક અવરોધમાં જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એ પણ વધારે અવરોધ હશે તો વધારે ડ્રોપ કરશે, ઓછો અવરોધ હશે તો ઓછો ડ્રોપ કરશે. એક બીજી વાત જોડે કહી દઉં કે કોઈ પણ આ જે સૂત્ર છે તો કોઈ પણ અવરોધમાં વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય તો એ અવરોધની અંદર વોલ્ટેજ ડ્રોપ જો એમાંથી વહેતો પ્રવાહ I હોય એના અવરોધનું મૂલ્ય R હોય તો એ અવરોધમાં થયેલો વોલ્ટેજ ડ્રોપ, એ અવરોધમાં ખર્ચાયેલો વોલ્ટેજ એ આપણો થશે V બરાબર IR. બીજા શબ્દોમાં કહીએ તો એ બે અવરોધના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો પણ V બરાબર IR. તફાવત કઈ રીતે બને? ધારો કે અહીંયાથી 10 જૂલ ઉર્જા લઈને આવ્યો, એનો વોલ્ટેજ અહીંયા 10 છે. ધારો કે આપણે વોલ્ટેજમાં કહીએ તો 10 છે. અહીંયા આમાં 2 ખર્ચાઈ ગયો તો અહીંયા 8 થઈ ગયો. તો ખર્ચાયેલો જે છે એ તમારો 2 ખર્ચાઈ ગયો એ V બરાબર IR પ્રમાણે મળે છે વોલ્ટેજ ડ્રોપ. તો પછી અહીંયા 10 માંથી 8 થઈ ગયો તો તમે આ ડ્રોપ શોધો. એ શું થવાનું? 10 માંથી 8 થયો તો એ 2 નો તફાવત પડ્યો. ક્યાં ગયો? ખર્ચાઈ ગયો. એટલે ખર્ચાયેલો શોધો, વોલ્ટેજ ડ્રોપ શોધો કે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહો. વાત એકની એક છે મિત્રો. એ બધાનું સૂત્ર V બરાબર IR છે. ઓકે, હવે આટલી વાત સમજ્યા કે ભાઈ દરેક અવરોધમાં વોલ્ટેજ ડ્રોપ થાય છે, દરેક અવરોધને સમાન વોલ્ટેજ નથી મળતો. અને બીજી વાત કે પ્રવાહ જે છે એ દરેક અવરોધમાં સમાન હોય છે. એક બીજી વાત મિત્રો, હવે તમે સમજી શકો છો. ધારો કે આ બે અવરોધ છે, આની અંદર V1 જેટલો વોલ્ટેજ ખર્ચાઈ ગયો. સપોઝ આની અંદર V1 જેટલો વોલ્ટેજ ખર્ચાઈ ગયો, આની અંદર ધારો કે V2 જેટલો વોલ્ટેજ ખર્ચાયો. અરે ભાઈ એ વોલ્ટેજ આવ્યો ક્યાંથી? તો બેટરીમાંથી. તો બેટરીમાંથી જે વોલ્ટેજ મળે અને દરેક અવરોધમાં તો બે છે, 3 4, તો દરેક અવરોધમાં ખર્ચાયેલા વોલ્ટેજોનો સરવાળો એ બેટરીના વોલ્ટેજ જેટલો થાય છે. વાત ક્લિયર થઈ? કારણ કે આનામાંથી તો વોલ્ટેજ જે નીકળે છે એ દરેક અવરોધમાં ખર્ચાતો જાય છે. અને એક બીજી વાત કે મિત્રો, છેલ્લા અવરોધમાંથી જ્યારે નીકળે ત્યારે એનો વોલ્ટેજ શૂન્ય થઈ ગયો છે, એની પાસે કોઈ ઉર્જા રહેતી નથી. જ્યારે બેટરીમાં આવે ત્યારે તેની પાસે કોઈ ઉર્જા હોતી નથી. તો બેટરીમાંથી નીકળેલો વોલ્ટેજ દરેક અવરોધમાં ખર્ચાતો હોવાથી દરેક અવરોધના વોલ્ટેજ ડ્રોપોનો સરવાળો એ બેટરીના વોલ્ટેજ જેટલો થાય છે. વાત ક્લિયર થઈ ગઈ છે. ઓકે, હવે થિયરી બહુ સરળ છે. હવે હું તારણી કરું છું સૂત્રની. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ જે આકૃતિ છે તે આકૃતિમાં
દર્શાવ્યા પ્રમાણે એક અવરોધના છેડા સાથે બીજો અવરોધ જોડવામાં આવે તો આવા જોડાણને શ્રેણી જોડાણ કહે છે. અહીં R1 અને R2 ને V વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવેલ છે. અહીં દરેક અવરોધમાં પ્રવાહ સમાન હોય પણ વોલ્ટેજ સમાન હોતો નથી. આ મિત્રો એ જ વાતો હું લખું છું કે જે મેં હમણાં તમને જે સમજાવી છે એ જ મેં ફરીથી થિયરીમાં લખી છે. એ વાતોને દરેક અવરોધમાં પ્રવાહ સમાન હોય પણ વોલ્ટેજ સમાન હોતો નથી. અહીં દરેક અવરોધના વોલ્ટેજ ડ્રોપનો સરવાળો એ બેટરીના કુલ વોલ્ટેજ જેટલો હોય છે. તો મેં કહ્યું ધારો કે આમાં V1 જેટલો વોલ્ટેજ ખર્ચાય છે, આમાં V2 જેટલો ખર્ચાય છે, તો શું થશે? તેથી V બરાબર V1 V2. ઓકે મિત્રો, આટલા સુધી ખ્યાલ આવી ગયો હશે દરેકને. હવે ધ્યાનથી સાંભળજો. આપણે કહ્યું કે આ V1 સુધી પહેલા અવરોધમાં થયેલો વોલ્ટેજ ડ્રોપ, એનું સૂત્ર શું? V બરાબર IR. તો અહીં શું થશે? તો V1 is equal to IR1, V2 is equal to IR2. I1 I2 લખવાની જરૂર નથી મિત્રો, કારણ કે પ્રવાહ તો બધામાં સમાન, એટલે એ તો લખવાની જરૂર નથી. એ તો અલગ પડતું હોય તો 1 2 નામ આપવાની જરૂર છે. તો કિંમતો મૂકી દઈએ. હા, V1 બરાબર IR1, V2 બરાબર IR2. V બરાબર શું? તો V એટલે કે કુલ વોલ્ટેજ. તો V નું સૂત્ર તમને ખબર છે કે V બરાબર IR. કુલ વોલ્ટેજ છે તો કુલ પ્રવાહ, તો એ તો I છે. કુલ અવરોધ, ધ્યાનથી સાંભળજો, બહુ લોજિક વાળી વાત છે. અહીંયા મેં પહેલા સેપરેટલી પહેલા અવરોધનો વોલ્ટેજ, તો કુલ પહેલા અવરોધનો પ્રવાહ, પહેલો અવરોધનું મૂલ્ય, બીજો વોલ્ટેજ ડ્રોપ છે તો બીજા અવરોધનો પ્રવાહ, બીજા અવરોધનું મૂલ્ય. V બરાબર IR. V કયો લઉં છું? કુલ વોલ્ટેજ છે તો કુલ પ્રવાહ, તો એની સાથે કુલ અવરોધ આવે, પરિપથનો કુલ અવરોધ આવવાનો. પરિપથમાં કોણ કોણ છે? R1 R2. તો આ R શું હોવાનો? એ R1 R2 નો પરિણામી અવરોધ હોવાનો. ખબર પડી ગઈ છે મિત્રો હું શું કહેવા માંગુ છું કે? ઓકે, ચાલો. તો તેમજ V is equal to IR. હું R ઇક્વિવેલન્ટ કહી દઉં. પરિણામી અવરોધ કુલ થયો ને, તો એને ઇક્વિવેલન્ટ પરિણામી અવરોધ છે. ઓકે, કિંમતો મૂકી દઈએ ઉપર. તો શું થશે? V ની જગ્યાએ R ઇક્વિવેલન્ટ
V1 ની જગ્યાએ I R1 I R2 I કેન્સલ થઈ ગયા. શું મળ્યું આપણને? R equivalent is equal to R1 plus R2. આ શું થયું મિત્રો? તો કે આ બે અવરોધોનો પરિણામી અવરોધને આપણે R equivalent કહી દીધું હતું. એ તો મળી ગયું R1 plus R2. તો શ્રેણીમાં જોડેલા બે અવરોધોનો પરિણામી અવરોધ એ બંને અવરોધોના સરવાળા જેટલો મળે છે. વાત ક્લિયર થઈ કે નહીં મિત્રો? ઓકે, હવે આગળ જઈએ. થોડી વાત બીજી કરીએ. કે આ તો બે અવરોધ હતા, કદાચ ત્રણ અવરોધ હોત તો શું થતું? ત્રણ અવરોધ હોત તો R1 R2, ચલો ગણતરીમાં શું આવવાનું હતું? ત્રણ અવરોધ હોતા તો V બરાબર V1 V2 ત્રીજા અવરોધનો વોલ્ટેજ ડ્રોપ V3. તો અહીંયા V3 બરાબર I R3 આવતું. I કેન્સલ, R equivalent is equal to R1 R2 R3 આવવાનું હતું. સામાન્ય રીતે એટલે કે સામાન્ય રીતે પરિપથમાં n અવરોધ જોડવામાં આવે તો R equivalent is equal to R1 R2 up to Rn. ત્રણ હોય તો 3, 4 હોય તો 4, n અવરોધ હોય તો Rn સુધી આપણે જઈશું. તો આ રીતે અવરોધોના શ્રેણી જોડાણમાં પરિણામી અવરોધ is equal to બધા અવરોધોનો સરવાળો. અને સામાન્ય લોજિક પણ એવું છે. જો મિત્રો મેં તમને જે સમજાવી દે રેઝિસ્ટન્સ ની જે ડેફિનેશન સમજાવી દે, અવરોધની જે વ્યાખ્યા જે રીતે એ જો તમને ખ્યાલ હોય તો ડાયરેક્ટલી ખબર પડી જાય. ભાઈ અવરોધ છે શું? તો કે ઊર્જાનો વ્યય. અહીંયાથી ઇલેક્ટ્રોનોને પસાર થવું પડે તો અહીંયા વ્યય થાય, ફરીથી અહીંયા વ્યય થાય, ત્રીજો અવરોધ હતો ત્યાં પણ વ્યય થાય. તો બધી ઊર્જાનો વ્યય કેટલો થાય? બધાના સરવાળા જેટલો. બસ, તો ઊર્જાનો વ્યય એ અવરોધ, તો પરિણામી અવરોધ બરાબર બધા અવરોધોના સરવાળા બરાબર થાય છે. તો આ વાત હતી મિત્રો શ્રેણી અવરોધોનું જોડાણ. તો આ લેક્ચરને આટલા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું મિત્રો સમાંતર જોડાણ. એના કંઈક નિયમો સમજીશું, જેમ શ્રેણીમાં સમજ્યા એ રીતે સમાંતરના પણ નિયમો સમજીશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો.